નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે પણ પૂરક પરીક્ષા 2025 એ પણ ધોરણ 10 અને વિજ્ઞાન વિષયની રિપીટેડ એક્ઝામ આપવાની હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે વિડીયોની અંદર આપણે આજે વાત કરવાના છીએ કે કયા એવા મોસ્ટ એમપી પ્રકરણ છે જેમના ગુણ વધારે છે, તમને ઇઝી પણ પડશે અને કેટલા પ્રકરણ કરવાથી તમે વિજ્ઞાન વિષયની અંદર આરામથી 100% પાસ થઈ જશો. હવે એક શરત એ રહેશે કે આ વિજ્ઞાનના પ્રકરણની અંદરથી તમારે કોઈ પણ મોસ્ટ એમપી પ્રશ્નો કરવાના રહેશે નહીં. પ્રકરણના બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના. ઓકે, ફક્ત 4 પ્રકરણથી તમે વિજ્ઞાનની અંદર આરામથી પાસ થઈ શકશો. તો પ્લીઝ મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. આપણે પ્રકરણની ચર્ચા કરીશું. તમારા જે બીજા મિત્રો છે જે વિજ્ઞાનની અંદર ફેલ હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો, કારણ કે સમય થોડો છે જેથી અમને બેનિફિટ થાય. ઓકે, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં આપણે પ્રકરણ જોઈશું બીજા નંબરનું, જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો મિત્રો તમારે આ પ્રકરણ ટોટલ 10 ગુણનું આવશે. ઓકે, તો આના પણ ગુણ સારા છે. આ પ્રકરણની બધી જ થિયરીઓ, હેતુલક્ષી બધા જ પ્રશ્નો તથા 2 ગુણના 3 ગુણના તમે તમારું જે જૂનું પેપર છે એની અંદર તમે જોઈ શકશો કે આ પ્રકરણમાંથી કયા કયા વિભાગમાં પ્રશ્ન આવ્યા છે. એ પ્રમાણે તમે તૈયારી કરજો સ્માર્ટ વર્કથી, તમને આરામથી 10 ગુણ મળી જશે. પછી જો આગળ આપણે 13મા નંબરનું પ્રકરણ જોઈશું, જેનું નામ છે આપણું પર્યાવરણ. હવે ઘણા વિદ્યાર્થીઓ પાસે જો જૂનું પાઠ્યપુસ્તક હોય તો એમાં પ્રકરણનો ક્રમ અને નામ જુદા જુદા હોઈ શકે છે. એટલા માટે આપણે 13મું પ્રકરણ કીધું ને એનું નામ પણ સામે લખ્યું છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પાસે જૂની પણ બુક હોઈ શકે, ત્યાંથી એમને કન્ફ્યુઝન ના થાય. ઓકે, 13મું પ્રકરણ કીધું પણ એનું નામ જોઈ લેજો ખાસ, કે આપણું પર્યાવરણ. તો આ તમારે આવશે ટોટલ મિત્રો 13 ગુણની અંદર ને એકદમ ઇઝી પ્રકરણ છે. એની થિયરીઓ પણ તમને ઇઝી પડશે બીજા પ્રકરણના કમ્પેરિઝનમાં. તો તમારે આ પ્રકરણ પહેલાં તૈયાર કરવાનું. એ આવશે તમારે ટોટલ 13 ગુણની અંદર. પછી આગળ જોઈશું આપણે 5મું પ્રકરણ, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ, જેનો વિજ્ઞાનના જેટલા પણ પ્રકરણ છે એમાં સૌથી વધારેમાં વધારે ગુણભાર ધરાવતું આ પ્રકરણ છે. તો આ પ્રકરણના પણ વિભાગ એ માટે હેતુલક્ષી 2 ગુણના 3 ગુણના અને 4 ગુણના જેટલા પણ પ્રશ્નો આપેલા હોય, તમને કોઈ પણ મટીરિયલમાંથી જેટલા પણ પ્રશ્નો મળે એ બધા તૈયાર કરવાના છે. ઓકે, આપણે આઈએમપી નથી કરવાના, કારણ કે એક તો પ્રકરણની અંદર આપણે એકદમ ઓછા પ્રકરણ લીધા, એની અંદર જો પણ તમે આઈએમપી કરવા જાશો તો તમારું વર્ષ બગડી શકે છે. તો આપણે 5મું પ્રકરણ કરી નાખવાનું, જૈવિક ક્રિયા, જે તમારે આવશે ટોટલ 14 ગુણમાં. હવે આગળ આવશે આપણું 10મું પ્રકરણ, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. જેમાં તમે જોયું છે કે માનવ આંખની આકૃતિ છે, એની અંદર કયા કયા અંગો આવે છે, એની કઈ કઈ સમસ્યાઓ આવે છે, દૂરથી જોવાનું, નજીકથી જોવાનું, હાઇપરમેટ્રોપિયા તરીકે કોઈ બી થિયરીઓ આવે છે. આ બધા જ પ્રશ્નો, બધી જ થિયરીઓ તમારે સારી રીતે તૈયાર કરી નાખવાની. એ પણ તમારે ટોટલ 9 ગુણની અંદર આવશે. બીજા પણ પ્રકરણ હતા જે 10 ગુણમાં આપેલા હતા, પણ એ નથી લીધા. આ લીધું એનું કારણ એવું છે કે આ પ્રકરણ તમને ઇઝી પડશે એના કરતાં, એટલા માટે. ઓકે, તો જો મિત્રો ટોટલ આપણે 4 પ્રકરણ થયા. આ 4 પ્રકરણ તમે કરશો તો તમારે 80માંથી 46 માર્ક આવી જશે. પણ ક્યારે આવશે? કોઈ પણ એવો પ્રશ્ન તમે બાકી નહીં રાખ્યો હોય જે તમને એ પાઠમાંથી કે ચેપ્ટરમાંથી પૂછાય જે તમને ના આવડતું હોય. ઓકે, દરેક પ્રશ્ન તૈયાર કરવા પડશે, તો જ તમારે 46 માર્ક્સ આવશે, તમારે રિઝલ્ટ સારું આવશે, તમે પાસ પણ થશો અને તમારે વર્ષ પણ બચી જશે. તો મિત્રો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આશા રાખું છું કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરી દો. તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરો, જેથી એમને પણ જલ્દીથી જલ્દી માટે કે સમય ઓછો હોવાના કારણે ફાયદો થાય. ઓકે, હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.